ગુજરાતીઓની વિશેષ ઓળખ આજે વિશ્વભરમાં ગુંજી રહી છે અને આ ગૌરવને વધુ ઉજાગર કરતો એક વિશેષ પ્રસંગ અમેરિકાના વોશિંગ્ટન ડીસીથી સામે આવ્યો છે। 19 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આરપી પટેલની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના અગ્ર મુખ્ય સચિવ એમ.કે. દાસની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં વિકાસ વિશે ખાસ વાત કરવામાં આવી હતી। આખી ઘટના વિશે વિગતે ચર્ચા કરી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આરપી પટેલની આગેવાનીમાં મહત્વની બેઠક અમેરિકામાં યોજાઈ હતી। આ બેઠકમાં VUF-USA સેન્ટ્રલ કમિટી, વિવિધ ચેપ્ટરના ચેરમેન અને દાતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સંબોધનમાં ગુજરાતની બદલાયેલી તસવીર વિશે વાત કરી રહ્યા હતા। તેમણે જૂના ગુજરાતના પડકારો યાદ અપાવતા જણાવ્યું કે એક સમય હતો જ્યારે ગુજરાતમાં પાયાની સુવિધાઓ જેવી કે વીજળી અને પાણીની અછત હતી અને વારંવાર કર્ફ્યુની સ્થિતિ સર્જાતી હતી। મુખ્યમંત્રીએ NRIને ભાવભીનું આમંત્રણ આપ્યું અને કહ્યું કે પહેલા ગામડાઓમાં વિકાસ માટે વિદેશી ફંડની રાહ જોવી પડતી હતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે। તેમણે ઉપસ્થિત તમામ ઉદ્યોગપતિઓ અને NRIને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા માટે ખાસ અપીલ કરી હતી, જેથી તેઓ અમેરિકાની સાથે પોતાના માદરે વતન ગુજરાતમાં પણ વિકાસના ભાગીદાર બની શકે। અહીં સાંભળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। બિઝનેસ પ્રમોશન માટે આવ્યા છીએ। ભાઈ ગુજરાતમાં જેટલા બને એટલા વધારે ઇન્વેસ્ટ આવે એના માટેનું વાઇબ્રન્ટ સાહેબે 2003થી શરૂ કરેલું, એનો લાભ આપણને ગુજરાતને મળ્યો છે, પાકા પાયે મળ્યો છે, એમાં કોઈ ડાઉટ નથી। મુદ્દો હવે એવો છે કે ભાઈ હવે વધુ બીજું ઇન્વેસ્ટ કેવી રીતે વધારી શકાય, કે નવા સેક્ટરો છે, ગ્રીન ગ્રોથ ઉપર છે, તો એની અંદર ઇન્વેસ્ટ વધારવા માટે આ વખતે અહીંયા આગળ એક સિલિકોન વેલીમાં તો અમારી બધી મિટિંગો સારી ગઈ છે, પણ તમારા બધાએ જે અહીંયા આગળ જેમ તમે કમાઓ છો તો એક હવે ગિફ્ટ સિટી બી છે છેવટે, એમ બીજે ક્યાંય નહીં તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરી શકાય, જેથી કરીને તમારો જે રૂપિયા અને ડોલરનો જે તમારા મગજમાં થોડું ઘણું નાનું મોટું ફેર હોય ને તો એ હચવાઈ રહેશે। પણ મુદ્દો એટલો છે કે દરેક જણે ત્યાં આગળ ઇન્વેસ્ટ કરવું જોઈએ। જો ગુજરાત માટેનું આપણા બધાને પ્રેમ હોય, અને બીજી દ્રષ્ટિએ કે ભાઈ ત્યાં આગળ એક પગ આપણો ત્યાં હોવો એ સારી વસ્તુ છે, ગમે તે પરિસ્થિતિમાં કામમાં આવે આપણને। એટલે તમે બધા, અને ગુજરાત તમને 2-3 વસ્તુ એટલી, તમારે તો કોન્ફિડન્સ એટલો જોઈએ કે ભાઈ ગુજરાત ફાઇનાન્શિયલી અત્યારે આખા દેશમાં ટોપ ઉપર છે। અહીં તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળ્યા। હવે આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે ખૂબ જ મહત્વની વાત કરી હતી। તેમણે કહ્યું કે જેમ પહેલા ગાંધીજી અને સરદાર પટેલની જોડીએ દેશને નવી રાહ ચીંધી હતી, તેમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી દેશને નવી દિશા અને ગૌરવ અપાવી રહ્યા છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરળ સ્વભાવ છતાં તેમના કઠિન અને મક્કમ નિર્ણયોના પણ વખાણ કર્યા હતા। અહીં સાંભળો આરપી પટેલને। એક વસ્તુ કેવી પડશે, અને ચોક્કસથી આપણે બધા છીએ ત્યારે આ વસ્તુનો ઉલ્લેખ કરવો મને જરૂરી લાગે છે કે ભારત આઝાદ થયું ત્યારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતીઓએ જે ભૂમિકા ભજવી, અને આજે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે પ્રમાણે સેન્ટ્રલમાં ભૂમિકા ભજવી, અને વિદેશની ધરતી ઉપર આટલું મોટું ભારતને માન સન્માન જો મળ્યું હોય ને સાહેબ, તો પહેલો પ્રસંગ છે। અને એ પ્રસંગમાં દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે, એના CM છે, જે મહેનત કરી રહ્યા છે ને, એ તો સાહેબ ઓબ્વિયસલી છે કે અમે બધા જ વસ્તુ જોઈએ છીએ। અહીંની અમેરિકાની ટીમ એ જંતર મંતરની અંદર પ્રોગ્રામમાં પ્રશ્નો થાય ને સાહેબ, તો એના માટેની કોમેન્ટો અહીંના મિત્રો અમને ત્યાં મોકલી આપે, અને એટલો એમના મગજનો જે આક્રોશ છે ને, એ આક્રોશ ત્યારે ખબર પડે કે વોટ દે આર ડુઈંગ। અને ગુજરાતમાં સાહેબના આવ્યા પછી જે વસ્તુમાં નિર્ણયો એક મજબૂતીથી લેવાયા છે, એ નિર્ણયો કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં નથી લેવાયા। એટલે સાહેબ શાંત દેખાય છે, એકદમ સરળ છે, પણ સાથે સાથે જ્યારે પણ ગુજરાતના કોઈ પણ હિતના વિકટ પ્રશ્ન આવે ત્યારે એમનો નિર્ણય એટલો જ સોલિડ હોય છે। એટલે એના માટે વી આર પ્રાઉડ ફોર ધેટ। એમની સાથે દાસ સાહેબ આવ્યા છે,
દાસ સાહેબ પણ એમ કહી શકાય કે ગુજરાતના એક CS આટલા પોઝિટિવ, આટલા એન્થુ અને આટલા એક એક્ટિવ એ ઘણા સમય પછી મારા અનુભવ પણ તો મળ્યા છે. એટલે સાહેબના જેવા જ કહી શકાય કે બંનેનું ટ્યુનિંગ મેડમે પણ ખૂબ સપોર્ટ કર્યો છે આખા કાર્યક્રમને. કારણ કે આપણે છેલ્લી ઘડીએ જાગે ને છેલ્લી ઘડીએ પ્રોગ્રામ ગોઠવ્યો છે. અને સાહેબ છેલ્લી ઘડી હોય ને તો એને પહેલી ઘડી ગણીને આપણને ચાન્સ આપ્યો છે. અહીં તમે મુખ્યમંત્રી અને આરપી પટેલ બંનેને સાંભળ્યા. હવે જે આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમેરિકામાં, જે પ્રમાણે ગુજરાતીઓની વાત કરવામાં આવી, ગુજરાતના વિકાસની વાત કરવામાં આવી, આ તમામ બાબતે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.